આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે, ધીરુભાઈ કચોટ આપણી સાથે જોડાયા છે ઉનાથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ધીરુભાઈ. હા નમસ્કાર મેડમ, હું સાહેબને એ પૂછવા માંગુ છું કે જાગૃત ખેડૂત તરીકે સાહેબે ઝીરો ટેલર જે કહેવામાં આવ્યું છે ત્યાં ઓલા ટ્રેક્ટર ઉપર હાથી એકાય બળદ ઉપર હાથી એકાય એના ગવર્મેન્ટ કઈ સહાય કરી શકે એમ છે સામાન્ય માણસને, ને શું એનો વધારે ઉપયોગ લઈ શકીએ એ દરેક માર્ગદર્શિકાનો પોસ્ટ પાડો તો સારું લાગશે અમને. સાહેબ, એક તો એમનો પ્રશ્ન છે કે ભાઈ આને કેવી રીતે ઉપયોગમાં લેવાનું, તો શું માર્ગદર્શન આપશો અમને? બહુ સરસ પ્રશ્ન ધીરુભાઈ તમે પૂછો. ખાસ અત્યારે જે ઝીરો ટીલરની વાવણીયાની વાત કરીએ છીએ એ ટ્રેક્ટર સંચાલિત વાવણીઓ માર્કેટની અંદર ઉપલબ્ધ છે, અને જેને બળદથી સંચાલિત અત્યારે ઝીરો ટીલર વાવણીઓ ઉપલબ્ધ નથી, પણ ટ્રેક્ટરથી સંચાલિત ઝીરો ટીલર વાવણીઓ માર્કેટની અંદર ઉપલબ્ધ છે, જે મોટા ભાગે 35 હોર્સ પાવરનું ટ્રેક્ટરથી લઈને એનાથી ઉપરના કોઈ પણ મોટા સાઇઝના ટ્રેક્ટર હોય તો એના પાછળ લગાવીને આપણે વાવણી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. અને જે મોટા ભાગે ઉપલબ્ધ મોટા માર્કેટની અંદર પણ આપણે લેવા જઈશું તો ત્યાં પણ માર્કેટની અંદર આપણને